હેલો દોસ્તો, નમસ્કાર. નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે જે હાલમાં આપણે SIRના જે ફોર્મ ભર્યા, એટલે કે આપણે જે ચૂંટણી કાર્ડના જે આપણે હમણાં તાજેતરમાં ફોર્મ ભર્યા છે બધા ચૂંટણી કાર્ડમાં યાદી માટે, જે 2002માં યાદી થઈ હતી, હવે ફરીવાર આપણે SIRની 2025માં જે યાદી બની છે તેની આપણે જે ઘરે ફોર્મ ભર્યા હતા એ ફોર્મ આપણા સબમિટ થઈ ગયા છે કે નહીં તે કઈ રીતે ચેક કરી શકાય. તો ઘરે બેઠા આપણે તે ચેક કરી શકાય છે મિત્રો. બરાબર, તો આપણે આપણા મોબાઈલ દ્વારા ચેક કરશું. તો મોબાઈલમાં મિત્રો જુઓ, ક્રોમ બ્રાઉઝર છે એ ખોલશું. કોમ્પ્યુટર અથવા મોબાઈલમાં તમે આ રીતે ખોલી શકો છો મિત્રો. તો તમારે અહીંયા લખવાનું છે વોટર્સ .eci.gov.in. બરાબર, આને સર્ચ કરવાનું છે આ રીતે. એટલે મિત્રો તમને આવી વેબસાઇટ દેખાય છે. જો આવું આવી ગયું ECI નેટ. બરાબર, તો આપણે આ બાજુ જુઓ લીલા કલરનું છે અહીંયા. જો આ બાજુ જમણી બાજુ જો ફિલ ઇમ્યુનેશન ફોર્મ. બરાબર, ઇમ્યુનેશન ફોર્મ છે ત્યાં આપણે લીલા કલરનું છે ત્યાં ક્લિક કરવાનું છે. અહીંયા મિત્રો તમે લોગિન કરી લેવાનું છે મિત્રો. જો તમે લોગિન ન કર્યું હોય ક્યારેય, આપણે આની પહેલાં ચૂંટણી કાર્ડના સુધારા વધારા અથવા ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમે લોગિન ના કર્યું હોય તો તમે અહીંયા નીચે જો સાઇન અપ કર્યું ત્યાં લોગિન કરી શકો છો. એમાં ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખવાનો છે. તો મિત્રો લોગિન કરી દેવાનું છે મિત્રો તમારે. અને લોગિન તમે ના કર્યું તો અહીંયા સાઇન અપ કરી તમારે લોગિન કરી લેજો, રજિસ્ટર કરી લેજો. અહીંયા આપણે લોગિન કરી લઈએ. તો હું મોબાઈલ નંબર નાખી કેપ્ચા નાખી દઈશ. કેપ્ચા નાખીને રિક્વેસ્ટ ઓટીપી છે ત્યાં ક્લિક કરશો એટલે આપણો જે મોબાઈલ નંબર રજિસ્ટર છે આમાં લોગિન કરેલું હોય તે એમાં ઓટીપી આવશે. ઓટીપી આવે એટલે તરત નાખી દઈશું. ઓટીપી આવી ગયો છે તો આપણે ઓટીપી અહીંયા નાખી દીધો છે અને વેરીફાઈ લોગિન અહીંયા ક્લિક કરશું. તો મિત્રો લોગિન થઈ ગયું છે. હવે જો અહીંયા નામ આવી ગયું છે લોગિન. હવે ફરીવાર આપણે લીલો કલર છે ફિલ એમ્યુનેશન ફોર્મ ત્યાં ક્લિક કરશું. મિત્રો તમે ઘરે બેઠા 1 મિનિટમાં તમે જોઈ શકાય છે કે તમારું ફોર્મ સબમિટ થઈ ગયું છે BLO દ્વારા. બરાબર, તો તમે મિત્રો ક્યાંય જવાની જરૂર નથી. તો અહીંયા આપણે રાજ્ય સિલેક્ટ કરશું. રાજ્ય સિલેક્ટ કરીને પછી હવે મિત્રો અહીંયા ચૂંટણી કાર્ડ નંબર નાખવાનો છે. તો અહીંયા ચૂંટણી કાર્ડ નંબર નાખી દઈએ. આ ચૂંટણી કાર્ડ નંબર નાખ્યા બાદ હવે સર્ચ કરશું એટલે આપણી માહિતી આવી જાય. જો મિત્રો આવી ગયું, યોર ફોર્મ હેઝ ઓલરેડી બીન સબમિટેડ વિથ મોબાઈલ નંબર. એટલે આપણે જે મોબાઈલ નંબર જે સબમિટ ફોર્મમાં લખ્યો તો મોબાઈલ નંબર, એ મોબાઈલ નંબર અહીંયા તમને બતાવશે. ફોર મોર ડિટેલ કોન્ટેક્ટ યોર BLO. એટલે કે BLO તમારું ફોર્મ સબમિટ થઈ ગયું છે. એટલે તમે જે આપણે ફોર્મ ભર્યું એ વખતે મોબાઈલ નંબર લખ્યો હશે ને આ મોબાઈલ નંબર તમને બતાવશે મિત્રો. બરાબર, તો આપણું ફોર્મ સબમિટ થઈ ગયું છે. જુઓ અહીંયા આવી ગયું લખ્યું યોર BLO લખાઈ ગયું, અહીંયા આવી ગયું છે. તો આ રીતે તમે ઘરે બેઠા જે આપણે ફોર્મ ભર્યા ઘરે SIRના તે BLO દ્વારા એટલે કે શિક્ષક દ્વારા સબમિટ થઈ ગયું કે ફોર્મ નથી થયું તે જાણવા માટે અહીંયા તમે આ 1 મિનિટમાં જોઈ શકો.